સુરતના કિમ માંડવી હાઈવે પર ટોલટેક્સ મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ઝાબ અને ઝરપણ ગામ વચ્ચે બનાવાયેલા ટોલ બૂથ સામે વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકો પાસેથી ટોલ વસૂલતા શરૂઆત કરાવતા હવે લોકોમાં આક્રોશ છે। વિકાસ માટે જમીન આપ્યા બાદ ટોલ ચૂકવણીનો અન્યાય થઈ રહ્યો છે। રોડ પાસે ખેતર હોવાથી અનેકવાર અવરજવર કરવી પડે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। ગામના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા હવે લોકોએ માંગ કરી છે। જો માંગ નહીં માનવામાં આવે તો ચોક્કસ ચીમકી ચક્કાજામ કરવામાં આવશે અને વિરોધ નોંધાવવામાં આવશે। ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે। વિરોધને પગલે ટોલ ટેક્સ પાસે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો। जी જે સમયે માંડવી કેમ રસ્તાની હાલત બહુ જ ખરાબ હતી। વર્તમાન સરકારે ગુજરાત સરકારના બજેટમાંથી 200 કરોડ જેટલી માતબર રકમ આ રસ્તાને બનાવવા માટે ફાળવી હતી। ત્યારબાદ આ મહિનાની 12 તારીખે અહીંયા બબ્બે ટોલ નાકા જે 46 કિલોમીટર માંડવી કેમની વચ્ચે જે રસ્તા એની અંદર 2 ટોલ નાકા ચાલુ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોએ જમીન આપી ટેક્સના પૈસાથી ટોલ નાકું બન્યું અને સેફ્ટી ઓડિટના કોઈ ઠેકાણા નથી। સ્થાનિકોને અહીંથી પસાર થવા માટે પણ ટોલ નાકું ભરવું પડે છે। જો અમે જમીન આપી અમે ટેક્સ આપ્યો તો આ ડબલ ટેક્સ શેના માટે? સેફ્ટી ઓડિટ નથી થયું। સ્થાનિક લોકો ના ઘણા જણા મૃત્યુ થયા છે રસ્તો બન્યા પછી, તેમજ રસ્તો પણ સંપૂર્ણ બન્યો નથી। અમારા ગામના બસ સ્ટેશનો બનાવવા બાકી છે। હજુ પૂર્ણતાનું સર્ટિફિકેટ હોય તે રજૂ કરે, સેફ્ટી ઓડિટના પુરાવા રજૂ કરે અને તે પણ ના હોય તો પછી તમને સ્થાનિક લોકો પર ટોલ નાકું લેવાની સત્તા કોણે આપી એ જે તે વિભાગ કે જીએસઆરટીસી અમને રજૂ કરે। આજે કોઈ એક ફૂટ જગ્યા આપતું નથી, ત્યારે એના બદલામાં અમારા બાપ દાદા લોકો જ્યારે જમીન આપી છે ત્યારે આ મોટો રોડ અહીંયા સ્ટેટ હાઈવે બન્યો છે। તો પછી આ સ્થાનિકોએ ટોલ આપવાની વાત ક્યાંથી આવે છે? અમારે ત્યાંના કોમર્શિયલ વાહનો છે એ બિચારા ગરીબ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, ટેમ્પા ચલાવે છે, પોતાના નાના છકડાઓ ચલાવે છે અને રોજ અહીંયા અરેઠની આસપાસના વિસ્તારમાં જે 5 કિલોમીટર છે, 10 કિલોમીટર છે એના વિસ્તારમાં એ લોકો 25 થી 50 ફેરા મારે છે। તો શું આ ગરીબ લોકો 25 વાર ટોલ જ ભર્યા કરવાનો? એટલે ગરીબ લોકો માટે જ યોજના લાવ્યા છે કે આ રોડ એટલે જ બનાવ્યો છે કે ગરીબ લોકોના પૈસા ખંખેરીને સરકારે પોતાની તિજોરી ભરવી છે? આના વિરોધમાં અમે સ્થાનિકોએ, સ્થાનિક જનતાએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણા સ્થાનિકોએ કોઈ ટોલ આપવાનો થતો નથી।